નમસ્કાર રામ રામ મિત્રો, સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તમે જોયું એક ટ્રકની અંદરથી ખેડૂતે યુરિયા ખાતરની થેલીઓ લઈ અને ઘરે જઈ રહ્યા છે। જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો ત્યારે ઘણા બધા સવાલ થયા કે વિડીયો ક્યાંનો છે, ખેડૂતો કેમ આવું યુરિયા ખાતરની આવી લૂંટ બચાવી રહ્યા છે, શું ખેડૂતો લૂંટફાટ કરી રહ્યા છે? તો મિત્રો મારે તમને આજે વાતચીત કરવી છે કે ખેડૂતો કેમ મજબૂર થયા છે યુરિયા ખાતર લૂંટવા માટે, કેમ ખેડૂતોની આવી દશા થઈ છે, એના વિશે આજે આપણે વિગતે વાતચીત કરવી છે। મિત્રો ઘણા બધા સમયથી યુરિયા ખાતરની બજારમાં બિલકુલ શોર્ટેજ છે, યુરિયા ખાતર બજારમાં બિલકુલ મળી નથી રહ્યું। ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતો લાઈનમાં લાગી રહ્યા છે, તેમ છતાં પણ સવારેથી ખેડૂતો લાઈનમાં લાગે છે અને ત્યારબાદ સાંજ સુધી લાઈનમાં લાગે છે ત્યારે ખેડૂતોને 2 જ યુરિયા ખાતરની થેલીઓ મળે છે। એ પણ 1 મહિને ખાતર આવે છે, 15 દિવસે ખાતર આવે છે। યુરિયા ખાતર માટે કરી અને ખેડૂતો સતત પરેશાન થઈ રહ્યા છે। આ વાતચીત આપણને માલુમ હતી, આજે આ વિડીયો વાયરલ થયો, પરંતુ આપણે અલગ અલગ પ્રકારના સ્ટેશનોએ જઈ અને અલગ અલગ પ્રકારની મુલાકાત લીધી અને ત્યાં અલગ અલગ મુલાકાત લઈ અને આપણે નક્કી પણ કર્યું કે ક્યાં કેવી દશા છે। તો પહેલાં તો તમે જોઈ લો કે ખેડૂતો યુરિયા ખાતર લેવા ગયા તો ત્યાં કેટલી લાઈનો છે। તો પહેલાં આપણે વાતચીત કરીશું ખીમણાની। નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ખીમણા, અને ખીમણા જે હું તમને બતાવી રહ્યો છું આ લાઈન છે, આ લાઈન એ કોઈ પૈસા લેવા માટેની લાઈન નથી, આ લાઈન એ કોઈ આધાર કાર્ડ લિંક કરાવવા માટેની લાઈન નથી, આ લાઈન એ કોઈ મતદાન કરવા માટેની લાઈન નથી, પરંતુ આ લાઈન એ યુરિયા ખાતર લેવા માટેની લાઈન છે। આપ જુઓ છો ખેડૂતો કેટલી કપરી પરિસ્થિતિની અંદરથી ગુજરી રહ્યા છે કે આ સતત આપ જ્યાં સુધી જોશો ત્યાં સુધી આપણને લાઈન દેખાઈ રહી છે। આ લાઈન એ ખાલી ને ખાલી ખાતર લેવા માટે સવારમાં આવેલી લાઈન છે। આપ જોઈ શકો છો ખેડૂતો સવારથી 5 વાગ્યાથી લાઈનની અંદર ઊભા છે, પોતાનું કામ બગાડી, કામ ધંધો બગાડી અને ખાલી યુરિયા ખાતર લેવા માટે આ ખેડૂતો તરસી રહ્યા છે। આપણે જે રિપોર્ટ બતાવી રહ્યા છે ખીમણા ગામનો છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે કે કોઈ પણ જગ્યાએ ખાતર મળતું નથી। આપણે પણ ખાતર લેવા આવ્યા હતા, ખેડૂતો પણ ખાતર લેવા આવ્યા, વહેલી સવારથી 5 વાગ્યાની આ લાઈન લાગી છે અને તેમ છતાં પણ કોને ખાતર મળશે ને કોને નહીં મળે એ પણ કોઈ નક્કી નથી। તો આપણે એમના જોડે વાતચીત કરીશું। તો મિત્રો તમને મેં આ બતાવ્યું, આ ખીમણા ગામ હતું। ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો એકદમ નાના નાના જે ગામડાઓ છે ત્યાંની શું પરિસ્થિતિ છે વાતચીત કરીએ તો નાના ગામડાની અંદર હું તમને ખોડાની પરિસ્થિતિ બતાવું, જે આજની પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિ પણ તમે જોઈ લો। નમસ્કાર રામ રામ મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે લાઈન લાગી છે રાજભાઈ એગ્રોએ, આ યુરિયા ખાતર લેવા માટેની લાઈન છે। ખેડૂતો યુરિયા માટે સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, યુરિયા ક્યાંય મળી નથી રહ્યું, ખબર નથી કે ખેડૂતોને હેરાન પરેશાન કોણ કરી રહ્યું છે, પરંતુ સતત 2 મહિનાથી યુરિયાની શોર્ટેજ છે માર્કેટની અંદર, ક્યાં યુરિયા નથી મળતું પરંતુ એનો નિકાલ નથી આવતો। તો આપણે અહીંયા ઉભેલા ખેડૂતો જોડે વાતચીત કરશો। ક્યારના લાઈનમાં લાગ્યા બા? 11 વાગ્યાના, હજી સુધી નંબર નથી આવ્યો, યુરિયા નહીં મળતું, 4ના લાઈનમાં લાગ્યા છો? અડધો કલાક છો એવું છે એમ? બરોબર, યુરિયા મળી રહ્યા છે? ના, નથી મળતો, લાઈનમાં ઊભા છો। લાઈનમાં ઊભા છો, બરોબર। કેટલી થેલી મળે છે યુરિયા આમ જોતું હોય તો? કેટલી થેલી આપે? 2 થેલી, 2 થેલી યુરિયા મળે છે। સતત ખેડૂતો 2-2.5 મહિનાથી પરેશાન થઈ રહ્યા। આપણે આજે બતાવી રહ્યા છે રાજભાઈ એગ્રો સેન્ટર, આપણા ખોડાનું બતાવી રહ્યા છે, તમને ખીમણાનું પણ બતાવ્યું, અને આવું હરેક જગ્યાએ નાના નાના ગામડાઓમાં જઈએ કે કોઈ પણ સેન્ટરોમાં જઈએ આવી જ પોઝિશન છે, ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો મિત્રો તમે જોઈ લીધી આ ખોડા ગામની પરિસ્થિતિ હતી। હવે વાતચીત આપણે એ જગ્યાએ ગયા, ખેડૂતો જોડે મુલાકાત કરી। ખેડૂતો એવું કહેતા હતા કે અમે 3 કલાકથી લાઈનમાં ઊભા છીએ, કોઈ ખેડૂતો એવું કહેતા હતા કે અમે 4 કલાકથી લાઈનમાં ઊભા છીએ, ઘણા બધા ખેડૂતો તો એવું કહેતા હતા કે અમે સવારથી જ લાઈનમાં ઊભા છીએ ને સવારથી એક દાણો પણ અમારા પેટની અંદર ગયો નથી। તો એવા એક ખેડૂતની આપણે મુલાકાત કરી, જે પણ તમે જોઈ લો। આપણે એક ખેડૂત બેઠા છે, ક્યારના આવ્યા છો? વાડા ઉજાડા આવ્યા છો, બરોબર। યુરિયા ખાતર નહીં મળતું? ચમખાવ બાવ નહીં ખાધું? અચ્છા, પડીકા ખોરા છે। તો તમે જુઓ કેટલી કપરી પરિસ્થિતિ છે, ખેડૂતો સવારથી અહીંયા યુરિયાની લેવામાં લાઈનમાં લાગ્યા છે અને પડીકા ખાઈને દાડા કાઢી રહ્યા છે।
બરોબર, કેટલું મળે આમ મળે તો આમ યાર લાગતું નહીં કંઈક કરવું પડે યુરિયા ખાતર માટે? કશું નહીં થતું, બરોબર. સરકાર તો એવું કહે છે કે અમે આખી ટ્રેનો ઉતારી ડીશા, કોઈ નહીં આવતી, ગામડે સુધી નહીં પહોંચતી. તો તમે શું નામ તમારું? વિનારજી મગનજી, બરોબર. આ જો પડીકા ખાઈને ખરેખર નહીં ખાધું હવારોનું, હે જોગમેન? હવારોનું ખાલી ખાતર લેવા સારું નહીં ખાધું, ખાતર લેવા સારું કરી. તો તમે જુઓ આ ખેડૂતોની કેવી કપરી પરિસ્થિતિ, હવારથી મોડીને બેઠા છે, ખાવા નહીં ખાધું, આ પડીકા ખાઈને પોચવાળી ચણા દાળ મગ દાળ ખાઈ અને દાડા કાઢી રહ્યા. હવારથી ખાતર માટે કરીને ભૂખ્યા તરસા અહીંયા બેઠા છે. ને આ એગ્રોની અંદર જો કેટલી લાઈન લાગી છે, બધા લોકો અંદર જ છે. એટલે આધાર કાર્ડ આપે અને એમ કરીને સવારથી લોકો બેઠા છે. તો મિત્રો આ પણ તમે જોયું. ત્યારબાદ આપણે સતત ખેડૂતો જોડે વાતચીત કરતા રહ્યા, અલગ અલગ સેન્ટરો ઉપર ખેડૂતોની મુલાકાત કરી, એમને પૂછ્યું કે યુરિયાની બાબતે કેવી તંગી છે, શું છે, એ બધી જ વાતચીતો આપણે ખેડૂતો જોડે કરી, એ પણ તમે સાંભળી લો. અહીંથી ઘણા બધા લોકો ઊભા છે, આપણે એમના જોડે વાતચીત કરીએ. કેટલા વાગે લાઈનમાં લાગ્યા? શું લેવા આવ્યા છો? યુરિયા કેટલા થેલી આપે? 2 થેલી. 2 થેલી લેવા માટે કરીને તમે જો ખેડૂતોની કેવી દશા છે. શું લાગે કેટલો કામ ધંધો બગડતો હશે તારો? બગડે છે પણ શું કરવાનું? હા હા. અને ઓમ યુરિયા ખાતર મળી રહે? ખાલી ઘરે જવું પડે એમ? કોઈ નક્કી નહીં. તો સરકાર તો કે અમે રેલવે સ્ટેશને ગાડીઓ ઉતારી. હા હા એવું. હા તો આપ જોઈ રહ્યા છો કેટલા વાગે લાઈનમાં લાગ્યા તમે? પેલા 6 વાગે. 6 વાગે લાઈનમાં લાગ્યા. ખાતર મળશે? કોઈ નક્કી નથી. તો મિત્રો વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં લાગી રહ્યા છે. ખાતર મળે ના મળે કોઈ નક્કી નથી. આપણે બીજા પણ ખેડૂતોથી વાતચીત કરીશું ને પૂછીશું. કયા ગામથી આવ્યા છો બા તમે? ચેખલાથી. શું ખાતર લેવા આવ્યા? મળશે ખાતર? એવું પણ કે જેવું જોઈએ એવું ખાતર તો નથી. 200 ટેલી આવી હતી. જો મિત્રો એક મસ્ત વાત કરું, ખેડૂતોની દુવિધા જુઓ. 200 ટેલી ખાતર આવ્યું અને લગભગ લાઈનની અંદર જ આપ અહીંથી જોશો ને તો 400-500 માણસ તો લાઈનની અંદર જ સવારમાં ઊભા છે. બીજા તો ઘણા બધા લોકો ખાતર લઈને ગયા. તો હવે મને નહીં લાગતું કે આટલા સુધી ખાતર મળે. તો પછી પાછા જાઓ. કેટલા વાગે આવ્યા હતા? 100 વાગ્યાના લાઈનમાં લાગ્યા છો. વાગ્યા છે અત્યારે કેટલા? 9:30 વાગવા આવ્યા, બરોબર. અને હજી સુધી લાઈન લાગેલી છે. એટલે ખાતર મળવાની કોઈ પણ શક્યતાઓ છે નહીં. ચમશો અમે ખાતર હારું 5-6 ગામ ફરીએ પણ ખાતર નથી મળતું સાહેબ. નહીં મળતું? ના, ક્યાંય મળતું નહીં. 15 કિલોમીટર જઈએ, 20 કિલોમીટર જ્યાં ભાળ મળે ત્યાં જઈએ, ત્યાંથી પાછા રખડીને અઠવાડિયેથી આવીએ. તો પછી આ ખેડૂતોને ખાતર નથી મળતું તો આ બધું ખાતર આટલું બધું જાય છે ક્યાં? ગરીબ ખેડૂતો બાપડા લાઈનમાં 5 વાગ્યાના લાઈનમાં છે પણ હરેક ગામમાં ફરીએ પણ ક્યાંય નથી મળતું. હેરાન પરેશાન થઈએ. તો મિત્રો ખેડૂતો હેરાન પરેશાન છે. લાખો કરોડો રૂપિયાના ખાતર એ યુરિયા ઉતરે છે, રેલવે સ્ટેશને ખાલી કરવામાં આવે છે તો યુરિયા ખાતર જાય છે. શું યુરિયા ખાતરનો કાળો બજાર ચાલુ છે? શું વેપારીઓ રાતોરાત કાળો ખેલ પાડી અને ખેડૂતોને ખાતર વગર તરસાવી રહ્યા છે? આ ખીમણાની પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ હરેક ગામની, હરેક બનાસકાંઠાની જગ્યાની છે જ્યાં ખેડૂતોને ખાતર મળતું નથી. મિત્રો આ બધું જે તમે જોયું, પરંતુ સ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે જ્યારે આપણે ત્યાંના ડેપો જે ચલાવતા હોય છે, યુરિયા ખાતરો રાખતા હોય છે, લોકોને પૂછ્યું કે ખેડૂતોને કેમ તમે આવી રીતના હેરાન પરેશાન કરો છો, ત્યારે એમણે શું કહ્યું તમે સાંભળી લો. મિત્રો જો ખેડૂતો લાઈનમાં લાગ્યા છે. ગામ છે ખોડા ખાતર વેચી રહ્યા છે આપણે પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ જોડે આપણે વાતચીત કરીશું. પ્રકાશભાઈ જોડે ખાતરની કેવી શોર્ટેજ પડે છે?
ખાતરમાં તો શોર્ટ જેવું તો છે જ. ખેડૂતોને 2 થેલી 4 થેલી અત્યારે હાલ પૂરતું હેડાડે છે. જમ આવે એમ ખેડૂતોને આપણે પૂરું પાડે છે. હા તો પણ તમે ઉપર કોઈ કોન્ટેક્ટ કરીને યાર ખાતર લાવો, કારણ કે ખેડૂતો હેરાન થઈ રહ્યા, પરેશાન થઈ રહ્યા, શું તકલીફ પડી રહી છે? કોઈ ખેડૂતોને બને એટલી ઘડી કોશિશ ફૂલ અમારી ચાલુ જ છે. બને એટલી ઘડી અમે ખેડૂતને હેરાન કરવા માંગતા ના તમે નથી, પણ ખાતર ના હોય તો તમે શું કરો, કેવી રીતે હોય તો પણ ના જ પાડવી પડે ને. ના પાડવી હોય એટલી ઘડી અમે ના પાડતા જ નહીં. એટલે હોય એટલી ઘડી પ્રકાશભાઈ હાલે હવારના પ્રકાશભાઈ બેઠા છે લગભગ કેટલા વાગે આવીને તમે દુકાને બેઠા? વહેલા 5:30 આવીને બેઠો તો. અચ્છા, હજી સુધી ચાલુ જ છે. હજી સુધી ચાલુ? જમવા ગયા? ના, જમવા હજી નહીં. જો ભાઈ 5:30 પ્રકાશભાઈ બેઠા, હજી સુધી જમવા જ્યાં નહીં હોય. ખેડૂત ઉભા, ખેડૂતોની પરિસ્થિતિ આપણે જોણીએ. શું ખાતરની કેવી શોર્ટેજ છે? ખાતરની બહુ શોર્ટેજ છે. કોંકરેજ તાલુકામાં સખત ખાતરની શોર્ટેજ છે હાલ. એવું છે એમ? નથી મળતું? ખેડૂતો 3-3 કલાકથી લાઈનમાં ઉભા રહે છે. અહીંયા ખેડૂતો હાલ લાઈન તમે જોઈ શકો છો. તો મિત્રો, ખેડૂતોની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. આ માટે કોણ જવાબદાર કોઈ પરિસ્થિતિનું? તમે સરકાર જ જવાબદાર કહેવાય ને પહેલા તો. એવું તો સરકાર કે અમે તો ડીસા ખૂબ આખી ટ્રેનો ઉતારે. કોંકરેજ તાલુકામાં કેટલી અસર છે તમે જોઈ શકો છો. ગમે તે ખીમણા, શિવોરી, ડીસા, આજુબાજુ બધી ગામડામાં તમે જુઓ મિત્રો, ખાલી ખેડૂતો બારી એ રીતે તાકીને ઊભા છે કે જેની કોઈક એક ઝલક લેવા માટે કરીને આમ લોકો ક્યાંક ઊભા હોય, કોઈકને જોવા માટે, સેલિબ્રિટીને એવી રીતે ઊભા છે. ખરેખર ખૂબ જ ગંભીર હાલતની અંદર ખેડૂતો છે. આપણે જ્યાં બતાવ્યું હતું, આ જો આ ખોડા ગામની અંદર લાઈન લાગેલી છે. આવું ગામડે છે મિત્રો. એક ગામની પરિસ્થિતિ આટલી ગંભીર છે. તો મિત્રો, તમે સાંભળ્યું, આ હતા ખોડાના પ્રકાશભાઈ જે કહી રહ્યા છે કે યુરિયા ખાતર અમારે ખેડૂતોને આપવું છે. આવે છે, અમે તકલીફ નથી. હું પણ આજ સવારના 5:30 વાગ્યાથી અહીંયા બેઠો છું, ખાવા પણ નથી ગયો. લાઈનમાં રહેલા ખેડૂતોને અમે સતત ખાતર આપી રહ્યા છીએ. મિત્રો, વાતચીત મોટી વિઝન કરવાની થાય છે. વાતચીત આપણે વિશ્વગુરુ બનવાની કરતા હોઈએ. મિત્રો, તમને એક વસ્તુ કહી દઉં કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. જ્યાં સુધી ભારતમાં ખેતીને મહત્વ આપવામાં નહીં આવે ત્યાં સુધી ના ભારતનું અર્થતંત્ર ઊંચું આવશે, ના ડોલર સામે રૂપિયો મજબૂત થશે. કારણ કે એનું કારણ છે કે ખેતી આપણી પેદાય છે. જ્યારે ખેતી આપણે અહીંયાથી ઉત્પાદન કરીને બહારના દેશોની અંદર આપતા થઈશું ત્યારે જ આપણા દેશની અંદર વિકાસ થશે. ખાલી ઉદ્યોગો નાખવાથી કે ઉદ્યોગો કરવાથી કોઈ પણ વિકાસ નહીં થાય. મોટી કંપનીઓ એ વિદેશની અંદરથી આવે છે, ભારતની અંદર જમીનો લઈને અહીંયા રોકાણ કરે. અહીંયાથી રોકાણ કરી ભારતનો પૈસો, અમારો પૈસો, પ્રજાનો પૈસો, લોકોનો પૈસો, ભારતવાસીઓનો પૈસો અહીંયાથી કમાઈ અને સીધા જ વિદેશની અંદર જઈને ડોલરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે. આ જ કારણસર ભારતનો રૂપિયો એ સતત ગબડી રહ્યો છે. ભારતનું જે ઉત્પાદન કરતી વસ્તુઓ છે, જેમાં ઘઉં હોય, ચાવલ હોય, ત્યારબાદ વાતચીત કરીએ બાજરા, ધાન, અનાજ, ત્યારબાદ જે પણ ભારતની અંદર થતી કોટન, મગફળી, ઘણી બધી વસ્તુઓ, પોટેટો, બધી જ વસ્તુઓને યોગ્ય દામની અંદર બહાર વેચવામાં આવે તો જ ભારતનું અર્થતંત્ર આવી શકે છે. પરંતુ અર્થતંત્રની ક્યાં વાતચીત કરીએ મિત્રો? અહીંયા તો યુરિયા ખાતર જ મળતું નથી. ઘણા બધા સમયથી ખેડૂતો સતત પરેશાન થઈ રહ્યા છે. વાવેતરનો સમય છે, પાક વવાઈ ગયો છે. કોઈને તમાકુનું વાવેતર થઈ ગયું છે, કોઈને બટાકાનું વાવેતર થઈ ગયું છે, કોઈએ જીરું, વરિયાળી, રાયડો, રાજગરો, બધા જ પાકો એ ખેતરની અંદર લાગી ગયા છે. પરંતુ પાકોના વિકાસ માટે નાખવા માટે યુરિયા ખાતર બજારમાં નથી અને જે ક્યાંય મળી પણ નથી રહ્યું. તેમ છતાં પણ સરકારના કાન ખુલ્યા નથી. ખેડૂતો સતત પરેશાન થઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. તેમ છતાં પણ ખેડૂતોનું દર્દ અને વ્યથા સાંભળવા વાળું કોઈ નથી. યુરિયા ખાતર મળી નથી રહ્યું ને જો આ જ રીતે યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતો કંગાળ થઈ જશે, બરબાદ થઈ જશે. ખેડૂતો પશુપાલન છોડી પોતાના કામ બગાડી સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહે છે. તેમ છતાં 2 થેલી મળે છે અને ઘણા બધા ખેડૂતોને તો મળતી પણ નથી. વગર થેલી મળે એઓને પાછું પણ જવું છે. આ કપરી પરિસ્થિતિ જે બનાવી રહ્યો છે, કપરી પરિસ્થિતિ આપણા ગુજરાતની છે. આપણા ગુજરાતની વાતચીત કરી રહ્યા છીએ, જે ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર છે. સરકારને જાગવાની જરૂર છે. ખેડૂતોને એકતા બનાવો. ખેડૂતોને જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી સરકારમાં પણ જાગૃતતા નહીં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત બિચારો ખેતી કરે, હેરાન પરેશાન થાય કે શું કરે કંઈ સમજાતું નથી. આમ લોકોની વિકાસ થતો નથી, ખેડૂતોનો વિકાસ થતો નથી. મોટા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, જ્યારે ખેડૂત એ પીસાઈ રહ્યો છે, અન્નદાતા એ પીસાઈ રહ્યો છે. આ દુનિયાનો દાતા જે અન્ન પેદા કરીને આ દુનિયાની અંદર બધા લોકોને ખવડાવે છે, એની હાલત અત્યારે ખૂબ જ કપરી છે. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરીને આ તો મારો રિપોર્ટ. આપણે આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું અને ખેડૂતોના દર્દ માટે કરીને આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.